નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં છેલ્લા 5 વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી જાગૃત યુવા મિત્ર મંડળ નામની સંસ્થાએ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે પાલનપુરમાં ચંડેસર વિસ્તારમાં સંસ્થાની ખરીદેલી જમીન પર સોમવારે ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત બુદ્ધ વંદનાથી કરવામાં આવી હતી. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ સંસ્થાના કાર્યકર દ્વારા સ્વાગત પ્રવચન કરીને સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો, જ્યાં નવીન આકાર પામનાર પ્રવેશદ્વાર, લાઇબ્રેરી, ભોજન હોલ, સભાગૃહ તેમજ ભોજનદાતાઓ સહિત સંસ્થાઓમાં દાન આપનાર દાતાઓને સન્માનપત્ર અને બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક આપીને સન્માન કરાયું હતું. ઉપસ્થિત મહેમાનો સહિત દાતાઓએ સંસ્થાની સુંદર કામગીરીને બિરદાવી હતી. સંસ્થાના સભ્ય અરવિંદભાઈ ગેલોતરે જણાવ્યું હતું કે પાલનપુરમાં છેલ્લા 5 વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી જાગૃત યુવા મિત્ર મંડળ નામની સંસ્થાની શરૂઆત 5 વર્ષ પહેલા બનાસકાંઠાના 5 યુવાન સરકારી કર્મચારીઓએ ભાડાના મકાનમાંથી કરી હતી. આજે આ સંસ્થાએ 700 થી વધુ એસસી કર્મચારીઓ યોગદાનથી ચાલી રહી છે. દરેક સભ્ય દર મહિને રૂપિયા 500 થી 1000 નું યોગદાન આપ્યું છે.